કૃષ્ણ, જય માતાજી। હાલો વિડીયો કર્યો છે સવા 9 વાગે ચાલુ અને ભાઈ ભણવા જવા માટે તૈયાર થઈ ગયા છે। હા, ભાઈ ભણવા જવા તૈયાર થઈ ગયા, નાઈને મેલવા જવા તૈયાર થઈ ગયા। જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય માતાજી, બધા જાય રામે રામ। હા નવા આઈડિયામાં આપણે પ્રવેશ કરી લીધો છે। હા, મસાલાથી પ્રવેશ કર્યો હોય મસાલાવાળી થાકી। અને ભાઈ જો એનું ટિફિન બિફિન તૈયાર કરી, બોટલ ઠેલો ટોટલ વસ્તુ તૈયાર કરી લીધું છે ભાઈ। ઠેલો ખંભે મારી લીધો કે આપણે ભણવા જવા માટે તૈયાર। આવી જાઓ બધા ભણવા। તૈયાર થવામાં કોઈક વસ્તુ ઘટે હજી હો। ચાંદલો ઘટે ને, લઈ આવાલ કરી દઉં, ચાંદલાની ડબલી લઈ આવી કરી દઉં। અને જો બીની અડામાં બગીચાની સાફ સફાઈ બધી કરી નાખી છે। જો હમણાં હે ને પાંદડા એમાં ખરે, કેમ કે આ ઓલું હે ને બધું વરસાદી વાતાવરણ એટલે ખરે, એની બધી સફાઈ કરી નાખી। આ ડંગણા તો ક્યાંથી કાઢ્યા હોય બીના? ડંગણા ક્યાં કાઢી આવી તું? આ ડંગણા ક્યાંથી કાઢ્યા? અહીંયા હાલે હે એને વાહિંદા, કેમની આ ડંગણા કાઢી નાખ્યા? હું બનાવું? વસમાં ના રાખવા દઉં, સાઈડમાં રાખતો ભલે, વસમાં નહીં રખાય કંઈ, કેમ કે ત્યાં એ ઝાડમાં મના થઈ ગયા, કોઈ આવે એને ખાટલો ઠારવો હોય ઠરાય ને, માલ બધા નખાય પવાય ને બંધાઈ ગયા હે એટલે બેન વાહિંદા કરી નાખે। પછી ઘરકામ પૂરું બધું એ આપણે કરવાનું છે પોતા। હાલો તો પછી આગળ મળીએ। અને સાયકલ્યું એવી મસ્તી કરે, અને આજ સાયકલ્યું કેમ મને ખીચાડે ખબર, હીરું જ વીણ્યા અને મને દેખો ને એટલે ખૂબ ચડે, ઈનું બસલાવને ખબર આવવા સારું થાય અને હીરું વીણીએ એવા રાખે। આ બાજરો નાખ્યો ને જો ઓમાં, તો એ બાજરો નથી ખબર આવતી અને હીરું લઈએ એવા રાખે, એટલે પછી બહુ મજા ના આવે, પણ એ હુક થાય મને। અને આને હા, સાંજલો થઈ ગયો જો મસ્ત મજાનો તૈયાર। ભાઈજી કામ જતા તેથી હા બસ જેવો મસ્ત સાંજલો થઈ ગયો। પછી મળીએ। હાલો જો વાયગા હે 10 અને વરસાદ નામીથી આવી ગયો, મસ્ત મજાનો ધમાકેદાર એવો વરસે છે ને, એ હાવ મજા આવી ગઈ, કેમ કે ફુવારા ચાલુ કરવાની પડે, વરસાદ નામી આવી ગયો ને હજી આગળ આગાહી એ નામી છે મસ્ત મજાની। પ્રભાતને મૂકવા ગયા પણ હજી આવ્યા નથી, લગસગતા પરલી નાખી એવું દેખાય મને, કેમ કે એ અહીંથી હાલતા થયા અને ડાયરેક્ટ કોકોક સાટા હતા તે મથલ ક્યાંક ઊભા થઈ ગયા હે, એટલે હવે તો વરસાદ ફૂલ વરે એટલે પરલી નાખીએ લગસગતા, બાકી ક્યાંય ઊભી જાય ના પરલે તો ભલે, બાકી વરસાદ નામી આવી ગયો એટલે આપણે ખડવાઠવા જવું તો ખડવાઠવા જવાનું થયું આરો। અને હવે આપણે મજા ને બેઠા બેઠા નાસ્તો કરી લઈ। આજ 11 રાખી પણ સંધ્યા શક્કરપારા લઈને બેઠીને ભૂલમાં ખવાઈ ગયો એટલે આપણી 11 ભાંગી ગઈ। વરસાદ જીકમ જીક પાય પાય બે બીજી રીતનો જતા કંઈ દેખાતું જ નથી, નકર અહીંથી હે ને આમે બંગલો ની હે ને બધું દેખાતું હોય એવું ને એવું, આટણ કંઈ દેખાતું જ નથી। આટલા તો ગામમાં હલવાના હતા, દાખણી આવ્યા। હા, આપણે ગામમાં હલવાઈ હતા, ગામમાં તો બહુ પડ્યો પણ અટાણ અહીંયા એવો ને એવો જ પડે જતા। જતા વર્ષેથી જીકમ જીક દઈએ અહીં બારી કરે બંધ, હવે આપણાથી ત્યાંથી નહીં દેખાય, ત્યાં નહીં, ત્યાં માથે સુખ છે જતા વર્ષેથી। ફૂલ ફૂલ
પાન ખાવા લઈ જજો નાગરવેલના ભાઈ. જતા થાય પીડાની નાગરવેલના પાન થઈ ગયા હાવ. હાલો તો હવે આને વરાખવા દઈ નકા કહે મારો વિડીયો ઉતારે એ વરાખીએ નહીં તો વળી શું કરવાનું કંઈ થોડા આજે મેઘ રાજા હે ભાઈ મન પડે એમ કરે. હાલો તો પછી આગળ મળી. જો વાયગા છે હવા શિયાર અને આ બાટલો ભરાવા જાય છે બાપ દીકરો બે. ભાઈને તેડીને આવતા રહ્યા અને હવે કે બાટલો પતી ગયો ને આ વાલીડો વરસે ને એથી ટાણે સા નથી જડતો અને એમ કે કંઈક ખારા થતા. તા ના કરે બાટલો ના એમ કે એટલે બાટલો થઈ હા નહીં. કેમ કે લાઇટ હોય નહીં અને બોલે બર્તનને સુલે સા અટાણે બહુ પેટાવી લઈને કરી લઈને તો એ સા ટાઈમ નીકળી જાય. રાજાને સા હજી એમ પાયો નથી હો. બાટલો ભરાવીને આવે ને પછી પાછું હવા શિયાર વાગ્યા પણ સા નથી જેડ્યો જતા એ ખારા થાય તો એની ખીજ જ દેખાડે. પણ હું કરે સાજ નથી રહ્યો. જો એકવાર બાટલો ભરી આવી ને પછી ચા પછી પણ હા ચોપડી તૈયાર રાખજે ચા ની ભરી હા આવે એટલે સીધું મૂકી જ દેજે. હા આવો એટલે ડાયરેક્ટ તૈયાર જ રાખું. ગાવડીને ખીલાજી કોતરા જરા હું વેડી લેજે. હાલો જો ગાવડીને હા જરા ઉલેસીને આમ કાઢી નાખજે. હા. ચોખવાણી થઈ જાય. આજ છે ને નામી ઝલક મારી ગયો હોય એટલે ચોખવાણી કરી નાખી જરા. હા હા નાખી. હા તો જય માતાજી. વેલેરો આવો તો વેલેરો સા જોડે હાલો તો હવે બાટલો ભરાવી. બાટલો ભરાવીને આવે ને પછી સા જડે. એ ગાડું એના રામ રમી ગયા. કેમ કે રેકડો તો મસ્ત મજાનો પણ બિચારો હવે ભાંગવા માંડ્યો. આ હે ને લાકડું પાણી પી ગયું ને તે જીવણુંથી અડીને ઈમણું નોખું થતું જાય આવું થઈ ગયું છે. નકર રેકડો તો જોરદાર નો હતો. આજ ખીલા હે ને હાવ ધોય અને સપાટ કરી નાખ્યા હે. હાલો તો આપણે હે ને પોદરા ખેવી નાખી અને બધો કદડો નાખી દઈ પછી આગળ માલનું કર્યું. ત્યાં લગન તો આવી જાય તગણી આવીને ડાયરેક્ટલી સા માખી. આજ મેં થઈ ગયો નામી એટલે આમ જે આ બધું છે ને જે ગોરાણ હતું એ ધોય અને ગેઠકના ખીલા ચોખા કરી નાખ્યા. કેમ કે વધારે મેં આવે ને એટલે ભેહાણ ઓછું હોય અને રગદગડી મેં વરે ને એટલે ભેહાણ ફૂલમનું થાય. ત્યાં નામી મસ્ત મજાનો મેં આવી ગયો ને એટલે ભેહાણ બધું ચોખ્ખું થઈ ગયું. ખીલા ધોઈ સપાટ કરી નાખાશે. હાલો તો પછી મળી. વર્ષે ફૂલ ધીકમ ધીક વર્ષે. મિત્રો જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો આજના બ્લોગમાં એટલું જ. તો કાલના બ્લોગમાં મળી અને જીના ગામમાં વરસાદ હતો કેટલો હતો જરા કોમેન્ટ કરી દેજો. હાલો તો હવે પછી મળીએ.